Don't give fulfillment to your children, please. Train them with the emptiness. Train them to live with minimum. Tell them maximization is not a happiness. Maximization of things or a person's will disturb your internal peace and your satisfaction. થોડીક ઉદારતા દાખવો. ડાપણ એ છે કે વારસામાં સંતાનોને ઓછાથી જીવતા શીખવાડો. Give them emptiness. નથી. No more. એનાથી જીવતા શીખવાડો. સમાજ અત્યારે ખોટી દિશામાં જઈ રહ્યો છે. અમારે વારસામાં અમારા સંતાનને બધું જ આપવું જોઈએ, નહીતર ભવિષ્યમાં એ અમારા વિશે શું વિચારશે? 5 વર્ષના છોકરાના હાથમાં 1.5 લાખનો મોબાઈલ આપતા શરમ નથી આવતી? 16-17 વર્ષનો થતા 1-2 લાખના બાઇક કે એક્ટિવા આપતા શરમ નથી આવતી? એને એનું ડિફરન્ટ બેડરૂમ જોઈએ, એનું પોકેટ મની જોઈએ, એના ખાતામાં એનું બેંક બેલેન્સ જોઈએ, એને બ્રાન્ડેડ બધી જ વસ્તુ જોઈએ. મને બાઇક આપો, હું કોલેજમાં આવી ગયો. અરે મારો રૂમ અને ઘર એર કન્ડિશન તો જોઈએ કે નહીં? ખરું છે. આપણી પાસે રેફ્રિજરેટર નથી પપ્પા. મારા રૂમમાં તો મારું ફ્રીજ જુદું હોવું જોઈએ, મારું ટીવી જુદું હોવું જોઈએ. What we people are doing? આ સ્થિતિ કાયમ રહેશે? ના રહી તો શું? રાજાઓ ફૂટપાથ પર આવી ગયાના ઉદાહરણો ઇતિહાસમાં નથી? એવું બન્યું તો આ બધું જ આપ્યું છે અને જિંદગી જીવવાની શરૂઆત કરી છે. અને જિંદગી ફૂટપાથ તરફ લઈ ગઈ તો જીવશે કેવી રીતે? આદત તો છે નહીં. પિઝા અને પેપ્સીની આદત છે તો ગઈ કાલ રાતની ભાખરીથી સવારે ચા જોડી જિંદગી જીવશે કેમ? દરેકને પોતાનો બેડરૂમ, એર કન્ડિશન વગેરે બધી સગવડો આપી દીધી તો એક રૂમ રસોડાના મકાનમાં ભાડાથી જીવવાનું આવ્યું તો જીવશે કેમ? શું કરી રહ્યા છીએ આપણે? નહીં, આ પ્રેમ નથી. આ પ્રેમ નથી. આ લાગણી નથી. તમે તમારા સંતાનોના પાક્કા દુશ્મન છો. જિંદગીની વાસ્તવિકતાથી એને દૂર રાખવાના ગુનેગાર છો તમે. શું કરી રહ્યા છો? સગવડોથી સમ્રાટ બનાય છે તો દક્ષિણ ભારતમાં છાપા નાખતો એક માણસ મિસાઇલ મેન બનીને રાષ્ટ્રપતિ બન્યો, અબ્દુલ કલામ. કોઈ સગવડ નહોતી. વારસામાં
એને શીખવાડો, બેટા વસ્તુઓ હોય તો જ વિકાસ થાય. ના, જીવનને શ્રેષ્ઠ બનાય, જીવનને બધી વસ્તુઓની ગેરહાજરીમાં, તો તારી આવડત સાચી, તો તું શક્તિશાળી. Then you are a lion, you are a tiger. બધું આપી દઉં અને તો જ તું કરીશ. આ તો ધમકી થઈ, આ તો સોદાબાજી થઈ. બાઈક આપો તો જ કોલેજ જઈશ, મોબાઈલ આપો, પોકેટ મની આપો. શું કરી શું રહ્યા છીએ આપણે? આના વગર તમે એને ઘડી નહીં શકો. તમને ખબર છે તમારા પોકેટ મનીથી એ બહાર જઈને ડ્રગ્સની સિગરેટ પીવે છે? તમને ખબર છે પેપ્સીની અંદર દારૂ ભેગો કરીને પીવે છે? તમને ખબર છે તમારા અપાયેલા બાઇક ઉપર એની ગર્લફ્રેન્ડને લઈને ફરિયાદ કરે છે? આ બધું બગડે છે. હવે તમારી પાસે સમય નથી, ના જ હોય, તમારે નોકરી ધંધો અને તમારા પૈસાએ તમે એને ભરી દીધો. હવે જો ક્યાં જઈને ભરાઈ ગયો. સગવડો નહીં આપવાનું કારણ બાળકોને નફરત કરવી એમ નથી કહેતો, પણ સગવડ હોય તો જ જીવાય. એના વગર હું નહીં જીવી શકું, અથવા અમારો વિકાસ એટલે જ ના થયો કે અમને કશું મળ્યું જ નહીં. એક જ રૂમ હતો અને બાથરૂમ સંડાસ બહાર. અને ભાડાનું. ને એમાં માતા પિતાએ અમને 5 સંતાનોને ઉછેર્યા અને 5 ડબલ ગ્રેજ્યુએટ છે, માસ્ટર ડિગ્રી વાળા. કશું જ કોઈને આપ્યું નહોતું. એવું ચોખ્ખું કહ્યું હોય, આ 2 પેન્ટ ને 2 શર્ટ અપાઈએ છે, કોલેજમાં આવ્યા છે. હા, એ બીકોમ સુધી, છેલ્લા વર્ષ સુધી ચલાવવાના છે. કોઈ બાઇક નહોતા, કોઈ પોકેટ મની નહોતા, ના મોબાઈલો હતા, ના ઘડિયાળો હતી. અને છતાં મારા બંને ભાઈઓ ડોક્ટર છે. કોઈ ટ્યુશનો નહોતા, કોઈ ટ્યુશન ક્લાસીસ નહોતા. હા, ત્યારે આ સંતાનો 5 માસ્ટર ડિગ્રી હોલ્ડર વાળા બન્યા. શીખવાડ્યું એને વસ્તુ વગર વિકાસ. અને આજે એ વિકાસ પર પહોંચી ગયા 5 સંતાનો. વસ્તુ જ વસ્તુ. બધું જ છે એની પાસે, મારા ભાઈઓ પાસે વગેરે બધા જ. હા, એ શીખવાડ્યું ને, વારસામાં ખાલી આપ્યું, એમ્પ્ટીનેસ આપી. તો જુઓ, સંસ્કાર આપ્યા વારસામાં. એક પણ ભાઈ દારૂ નથી પીતો, એક પણ ભાઈ સિગારેટ નથી પીતો, મસાલો નથી ખાતો. એ સંસ્કાર આપે. હા, એનાથી ભરો વારસામાં, બસ.